ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બિહારના મુંગેર જિલ્લામાં આવેલા જામલપુર રેલવે વર્કશોપમાં વેગન પિરિયોડિક ઓવરહોલિંગ સુવિધાની પાયાભૂમિ રેખા મૂકશે। આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 79 કરોડ રૂપિયા છે। આ સુવિધા જામલપુર વર્કશોપની ક્ષમતા વધારશે અને દર મહિને 800 વેગનોનો જથ્થો જાળવણી કરવાની ક્ષમતા પ્રાપ્ત થશે। જામલપુર રેલવે વર્કશોપ એ 1862માં સ્થાપિત થયેલું એશિયાના સૌથી જૂના રેલવે જથ્થો જાળવણી કેન્દ્રોમાંનું એક છે। આ પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ જામલપુર રેલવે સ્ટેશનની મુલાકાત પણ લેશે અને મુસાફરો માટેની સુવિધાઓનું મૂલ્યાંકન કરશે। તેમજ તેઓ ભારતીય રેલવે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સંસ્થાનની મુલાકાત પણ લેશે, જે રેલવે અધિકારીઓ માટેની તાલીમ સંસ્થા છે। અહીં તેઓ અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે। આ મુલાકાત દરમિયાન મુંગેરના સાંસદ શ્રી રાજીવ રંજન સિંહ અને બિહારના ઉપમુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી પણ મંત્રીશ્રી સાથે હાજર રહેશે। આ મુલાકાત બિહાર વિધાનસભા ચૂંટણીના પૂર્વે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે રાજ્યમાં રેલવે વિકાસને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। મૂળભૂત માળખાકીય સુધારાઓ અને સુવિધાઓના આ સુધારાઓ બિહારના રેલવે નેટવર્કની ક્ષમતા અને કાર્યક્ષમતા વધારશે, જે રાજ્યના આર્થિક વિકાસ અને મુસાફરો માટેની સુવિધાઓમાં સુધારો લાવશે। આ પ્રોજેક્ટ્સ અમલમાં આવે ત્યારે જામલપુર રેલવે વર્કશોપ એ રેલવે જથ્થો જાળવણી માટેનું કેન્દ્રીય હબ બની રહેશે।